નમસ્કાર ધોરણ 8 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારો સંસ્કૃત વિષયનો પાઠ નંબર 3 છે આત્મશ્રદ્ધાયાઃ પ્રભાવઃ એમનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ. તે પહેલા એક નાનકડી વાત આપણે કરી દઈએ કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાંથી તમે ધોરણ 8 ના સંસ્કૃત વિષયના તમામ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન મેળવી શકો છો. તો જોઈએ મિત્રો, પ્રશ્ન નંબર 1, નીચે આપેલા શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. ઉચ્ચારણ જ કરવાનું છે મિત્રો. એકલવ્યઃ ધનુર્વિદ્યામ દ્રોણાચાર્યસ્ય અગચ્છત સ્વીકુરુ પ્રત્યવદત શિષ્ય રૂપેણ પ્રયત્નમ ઉત્થાપ્યતિ ગુરુ શ્રદ્ધાયાઃ સ્વયં જ્યોતિઃ અને દુર્લભા. આ બધાના ખાલી ઉચ્ચારણ હતા. બીજું પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં આપો, જેમાં પહેલું એકલવ્યઃ ધનુર્વિદ્યા પઠિતું કશ્ય સમીપ અગચ્છત. તેમાં જવાબ આવશે એકલવ્યઃ ધનુર્વિદ્યા પઠિતું દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત. બીજું એકલવ્યઃ દ્રોણમ કિમ અવદત. તેમાં જવાબ આવશે એકલવ્યઃ દ્રોણમ અવદત ગુરુદેવ અહમ અપી ધનુર્ધરઃ ભવિતુમ ઈચ્છામિ કૃપયા માં સ્વીકરુ ઇતિ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે દ્રોણઃ એકલવ્યમ કિમ અકથત. તો દ્રોણઃ એકલવ્યમ અકથત અહમ કૌરવાન પાંડવાન ચ પઠામિ અહમ ભવત શિષ્ય રૂપેણ સ્વીકારમ કરુત ન શક્નોમિ. ચોથું છે એકલવ્યઃ બાણેઃ કિમ અકરોત. તો એકલવ્યઃ બાણેઃ કુકુરસ્ય મુખમ અસીવ્યત. પાંચમું દ્રોણાચાર્યઃ એકલવ્યમ કિમ અપુચ્છત. તો દ્રોણાચાર્ય એકલવ્યમ અપુચ્છત કહ ત્વ આચાર્યઃ ઇતિ. કૌંસમાં આપેલા શબ્દોના આધારે ખાલી જગ્યા પૂરો, જેમાં પહેલું એકલવ્યઃ ધનુર્વિદ્યા પઠિતું દ્રોણાચાર્ય સમીપ અગચ્છત. એકલવ્યમ આચાર્ય પ્રતિ શ્રદ્ધા શિથિલા ન અભવત. કહ કુકુરઃ તામ દૃષ્ટવા અભવત. એકલવ્યઃ આસ્માન શિક્ષ્યતિ સ્વયં જ્યોતિઃ સ્વયં પ્રજ્ઞા ભવતુ. ચોથું શબ્દોના આધારે સંસ્કૃત વાક્ય બનાવો. તો ધનુર્ધરઃ તો અર્જુનઃ શ્રેષ્ઠ ધનુર્ધરઃ અસ્તિ. બાલકઃ તો બાલકઃ વિદ્યાલયં ગચ્છતિ. શિષ્યઃ તો એકલવ્યઃ દ્રોણાચાર્યસ્ય શિષ્ય ભવિતુમ ઇચ્છતિ. કુકુરઃ તો વને એક કુકુરઃ અભવત. કૌંસમાં પહેલા સાચા વિધાનો સામે આમ અને ખોટા સામે ન લખો. પહેલામાં આવશે ન, બીજામાં આવશે આમ, ત્રીજામાં આવશે ન અને ચોથામાં આવશે આમ. ત્યાર પછી કૌંસમાં પેલા ધાતુ રૂપો બનાવી ખાલી જગ્યા પૂરવાની છે. તો સહ અધ્યાપકમ ભવિતુમ ઈચ્છામિ અહમ રોટિકા ખાદિતુમ ઈચ્છામિ અને ભવાન ઉદ્યાને ચલિતુમ ઈચ્છતિ વા. ત્યાર પછી તમારે ધનુષ્યનું ચિત્ર દોરવાનું છે. તો આપણે અહીંયા દોરેલું છે, એના જેવું તમે દોરી શકો. તો મિત્રો, આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.